રત્ન કલાકારનો ભાંડો ફૂટ્યો। મોપેડ પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ફરતા વેલંજાના રત્ન કલાકારની ધરપકડ। મોપેડની નંબર પ્લેટ પોતાના મોપેડ પર લગાવી ફરતા રત્ન કલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસના મેમો નહીં આવે તે માટે બોગસ નંબર પ્લેટ લગાવી હતી। જો કે ખરેખર આ નંબરની જેની મોપેડ છે તેના પર મેમો જ હતા। ભાંડો ફૂટ્યો હતો। બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેલંજા ગામ રામવાટિકા બંગલોઝમાં રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ વસાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તેની પાસે એક મોપેડ છે જેનો ઉપયોગ તેમની પત્ની કરે છે। આ મોપેડનો નંબર છે GJ05 KM 9546। ગઈ તારીખ 24મી માર્ચના રોજ તેમના ઘરે પોલીસનો મેમો આવ્યો હતો। હેલ્મેટ વગર મોપેડ ચલાવતા હોવાથી 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરના કોઈ સભ્યોએ જે વિસ્તારમાં દંડ થયો તે વિસ્તારમાં મોપેડ લઈને ગયા ન હોવાનું જણાવ્યું હતું। પોતાનું મોપેડ બહાર નહીં ગયું હોવા છતાં મેમો આવતા કલ્પેશ વસાણીએ પોલીસમાં અરજી કરી હતી। અરજી સંદર્ભે વરાછા પોલીસે તપાસ કરતા કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી ઉર્મી સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સિદ્ધપરા પોતાની મોપેડ પર આ નંબર પ્લેટ લગાવીને ફરતો હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે પ્રિતેશની ધરપકડ કરી પૂછપરછ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં તે રત્ન કલાકાર છે અને પોલીસનો મેમો ન આવે તે માટે તેણે આ બોગસ નંબર પ્લેટ લગાવી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પ્રિતેશ સામે ગુનો નોંધી તેને અન્ય કોઈ ગુનાહિત કૃત્ય તો નથી કર્યું તે સંબંધે તપાસ શરૂ કરી છે। 2 મહિનામાં જ હેલ્મેટ પહેર્યું ન હોય તેવા 6 મેમો આવ્યા। યુવકના ઘરે જે મેમો આવ્યો હતો તેમાં બતાવેલ ફોટોવાળો શખ્સ તેમના પરિચયમાં પણ ન હતો। આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ 29મી એપ્રિલ, 2 માર્ચ, 5 માર્ચ, 20 માર્ચ, 21 માર્ચ અને 27 માર્ચના રોજ મેમો મળ્યા હતા।